આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 49. કર્નલ હન્ટે આખાય ગઢ જેવા એ વિસ્તારમાં ચક્કર માર્યું. ચંદર ઝાલોટ ચોતરાની એક તરફ ઝૂકી ગયેલી કમાનો વાળી સરાઈ જેવી જગ્યાએ ચાલ્યો ગયો હતો. તેણે પોતાના ઊંટને પંપાળીને ક્યાંકથી કાથીનો બ્રશ કાઢીને માલિશ કરવાનું ચાલુ કર્યું હતું. સાર્જન્ટ બોક્સે ઊંટ ઉપર જ એક ચક્કર કર્નલ હન્ટની અવળી દિશામાં માર્યું હતું. લગભગ 20 મિનિટને અંતે બધા નિર્ણય પર આવ્યા હતા કે એ વિસ્તારમાં કોઈ દેખાતું ન હતું. ટોળા પર ગઈ રાત્રે દીવો દેખાયો તેનો કોઈ ઉકેલ મળતો ન હતો. કર્નલ હન્ટે એક સ્ટ્રેટેજિક જગ્યા પસંદ કરી અને કેમ્પ હિયરનો હુકમ આપ્યો. મને ખૂબ થાક લાગ્યો હતો. નાની મોટી ઈજાઓમાંથી તો કોઈ બાકાત ન હતું. થાક પણ સૌને લાગ્યો હોય તે સ્વાભાવિક હતું, પણ એ બધા અત્યારે અદ્ભુત ઉત્સાહમાં હતા. મને એવો કોઈ ઉત્સાહ ન હતો. તેના 2 કારણ હતા. એક તો એ કે હું પોતે કોઈ જંગી ખજાનો આવી જગ્યાએ મુકાયો હોય તેવી વાત માની શકતો ન હતો. વળી કદાચ માની લો કે કોઈ કારણસર આ જગ્યાએ ખજાનો મુકાયો હોય તો તે તદ્દન ટૂંકા ગાળા માટે અથવા અહીંથી બીજે ક્યાંક શિફ્ટ કરવાની ઈરાદે જ મુકાયો હોય. બીજી વાત એ હતી કે ધારો કે લોકોને જેવી કલ્પના હતી અથવા તો બ્રિટિશ સત્તાધારીઓએ બહાર પાડેલા આંકડાઓ પ્રમાણેનો ખજાનો મળી આવે તો પણ તેનો કોઈ અર્થ ન હતો. કમસે કમ અત્યારે કોઈ અર્થ ન હતો. અમારી પાસે થાકીને ચૂર થઈ ગયેલા જાનવરો હતા. અમે પોતે થાકેલા હતા. એટલે એ ખજાનો કેવી રીતે લઈ જવો તે તો સમસ્યા હતી જ. એ સમસ્યા ઉકલે તો પણ અમે જે રસ્તે આવ્યા તે વગર કોઈ આરો ન હતો. ત્યાં ગયા પછી ફોસ્ટર અબ્બાસ થઈને અનુઈગાલ આવવું અને ત્યાંથી બિકાનેર થઈને અમીરગઢ પાછા જવું. આ સિવાય પણ બીજા રસ્તાઓ તો હતા. પશ્ચિમમાં દેરાવાર ફોર્ટ પહોંચવું, ત્યાંથી અહમદપુર અને કેશ નવાબ સાહિબ થઈને ભાવલપુર જવું. સતલજને કિનારે ચડીને તિબ્બી લાલબાગ આવીને ગંગા સ્નાનમાંથી રાજસ્થાન પાછા આવી શકાય. આવો જ ત્રીજો રસ્તો હતો દક્ષિણ પશ્ચિમમાં રહમૈયર ખાન પહોંચવાનો. ત્યાંથી સાદિકાબાદ થઈને રેતી પહોંચવું અને રેતીથી રામગઢ આવવું. આ ટૂંકામાં ટૂંકો રસ્તો જરૂર હતો, પણ ખજાનો લઈને આવવા માટે કયો રસ્તો સલામત હતો? રેગિસ્તાનનો ભળભળતો દળ, પાણીની પારાવાર અછત, રેતીના તોફાનો અને તેથી એ વધુ તો અનેક રાઇફલોની નળીઓ વટાવવી શી રીતે? રાજસ્થાનના પશ્ચિમી ઇલાકાઓ અને સિંધ બલુચિસ્તાનના દક્ષિણ પૂર્વ અને ઉત્તર પૂર્વ ઇલાકાઓમાં કોની હુકુમત કયા વિસ્તાર સુધી ચાલે છે તે જ નક્કી ન હતું. દેહાતી લોકોના નાના રાજ્યો, સ્વાયત્ત ટોળકીઓ, બાગીઓ, વેપારી શેખો અને હિંદને રગદોળીને બ્રિટિશ સલ્તનતના પાયા મજબૂત કરનારી અંગ્રેજ ગોરીસનો, આ બધાય લાવારસથી ધગધગતી રેગિસ્તાનની ધરા પરથી શાહી ખજાનો લઈ જવો તે કોઈ સહેલી વાત ન હતી. હું મનમાં જસ્યો. કેવી વિચિત્ર વાત! હું પોતે અમીરગઢ પાછા જવાનું જ વિચારતો હતો, અને તે પણ ખજાના સાથે. ખજાના વગર જ જવું હોય તો ક્યાંય કશો ખતરો ન હતો, કેવળ રેગિસ્તાનની ધરતીથી પેદા થતા ખતરા સિવાય. મુસીબત મારે માટે કોઈ જ ન હતી. જે લોકો ખજાનો લઈ જવા માગતા હતા તેમને માટે હતી. અજીબ લોકો! હું બબડ્યો અને ઊંટની પીઠ પરથી કાઠડો છોડીને મેં પણ ટોળાના જંગી ચોતરાની સામે થોડે દૂર તૂટેલી ઇમારત પાસે છાંયો મળે તેવો ખૂણો શોધીને કાઠડો મૂક્યો. કંબલ પાથરીને મજાની પથારી બનાવી. મારાથી થોડે દૂર ચંદર ઝાલોટે પણ ઊંટને બેસાડ્યું હતું, પણ તેણે ઊંટ પરથી કાઠડો છોડ્યો ન હતો. ઊંટની જબ્બર સંભાળ લેનારા ઝાલોટે કાઠડો છોડ્યો નહીં તે નવાઈની વાત મને લાગી, પણ આમે એ માણસ જ અજાયબ હતો. શું થાય? બિચારાનો ચહેરો બળેલો હતો. મને લાગે છે કે તેને કારણે જ તેનામાં કંઈક ગ્રંથિઓ બંધાઈ ગઈ હશે. અનુપ અમીરગઢમાં ઝાઝુ રહેલો. મારા કરતાં તેને અમારા અંતેવાસીઓનો વધુ પરિચય હતો. મને ઘડીભર વિચાર આવ્યો કે શું વિચારતો હશે, કે પછી કંઈ જ વિચારતો નહીં હોય. તેણે તૂટેલી કમાનના તોતિંગ થાંભલાની આડેશે પોતાનો હોલડોલ, હાયડો અને રાઇફલ, કારતૂસ અને ડાયનેમાઇટની નાનકડી પેટીઓ ગોઠવી હતી. વ્યવસ્થિત રીતે જમીન ઝાટકીને કંબલ પાથરો હતો અને કેમ સૂવું તેનો વિચાર કરતો હતો. આ તો મેં અનુમાન કર્યું. તે કદાચ બીજો પણ કોઈ વિચાર કરતો હોય. કદાચ જિંદગીમાં હવે તેને કોઈ દિલચસ્પી પણ રહી ન હોય. માણસનો ચહેરો બળી ગયો હોય તેથી વધુ આપત્તિ કઈ હોઈ શકે? આમ જોવા જાઓ તો શરીરનું કોઈ પણ અંગ ખોડવાળું હોય તો પણ જિંદગી ભાર જેવી લાગે. એવું પણ આ ઝાલોટને થતું હશે અને એટલે જ કદાચ એ જીવવાની પરવા કરતો નહીં હોય. સંઘારીઓ સાથે મેં તેને લડતો જોયો હતો. લડાઈ પત્યા પછી મરદા એકઠા કરતો પણ તેને જોયો હતો. તદ્દન શુષ્ક આદમી હશે.
કે બળી ગયેલા ચહેરા સાથે તેની તમામ ઉર્મિઓ પણ બળી ગઈ હશે? મને એ માણસનો વિચાર કરતાં કંઈ અજુગતું લાગતું હતું. અનુપે તેને જ શા માટે મોકલ્યો હશે? અમારા દરબારગઢમાં અનેક માણસો હતા, તેમાંના કેટલાયના ચહેરા મેં જોયા ન હતા. ચંદરને પણ મેં ક્યારેય જોયો ન હતો. તેમ છતાં મને તેનામાં કંઈ અજુગતું લાગતું. તેનું વર્તન, તેની ચાલ, તેનો હુક્કો ગગડાવવાની પદ્ધતિ મને વિચારમાં નાખી દેતી. ખજાનાને બદલે હું કોઈ જુદા જ વિચારમાં ચડી ગયો હતો. એકાએક મારી સામે સહેજ જમણી તરફ ઊભેલું ઊંટ ઓરડાયું અને મેં એ તરફ જોયું. પીટર ઊંટ ઉપરથી એમ્યુનિશનની બોક્સ ઉતારતો હતો. તેણે પેટી ઉતારી અને તોડાના ચોતરાની દિવાલની પડખે ગોઠવી અને એ બેઠો. મને ઘડીભર લાગ્યું કે તે સાજો થઈ ગયો હશે. થોડી જ વારમાં તે ડોકું ધૂણાવીને આંગળાના વેઢા ગણવા માંડ્યો અને વેઢા ગણતા ગણતા હસવા માંડ્યો. હું તેની સામે જોઈ રહ્યો. 2 મિનિટ, 3 મિનિટ, 5, 10 મિનિટ. તે વારંવાર વેઢાથી કંઈ ગણતરી કરતો, હસતો અને માથું ખંજવાળતો હતો. તેના ચહેરા પર અજબ રીતે દાઢી વધી હતી અને આખા ચહેરા પર ગરમીથી ફોડલા ઉઠ્યા હતા. દશા તો લગભગ બધાની જ ખરાબ હતી, પણ પીટરના ચહેરા પર સૌથી વધારે ચીરા અને ફોડલા પડ્યા હતા. આખરે હું તેના તરફ જોતો કંટાળ્યો, પણ પીટર તો આંગળીના વેઢા ગણતો જ રહ્યો. આશકા અને શ્રીદેવી તોડાના તળિયા પાસે પહોંચ્યા હતા. મને તેમની પીઠ દેખાતી હતી. બંને જણ વિસ્મિત થઈને તોડા તરફ જોઈ રહ્યા હતા. તોડાનો ઉપલો ભાગ તૂટીને ત્યાં ચોતરા પર જ ઢગલો થઈને પડ્યો હતો. થોડાક પથ્થરો જાણે હમણાં પડશે તેવી રીતે ઝળુમતા હતા. ખુલ્લા આકાશના નેપથ્યમાં ઊભેલી બંને ઓરતો તરફ જોતા જોતા મારી આંખમાં પાણી આવતા હતા. મેં આંખ લૂછવા રૂમાલ કાઢ્યો અને આંખ લૂછી. મારા ચહેરા પર રૂમાલ અડતા જ મને જબરી લાઈ બળવા માંડી. મારી દાઢી પણ જથ્થામાં ઉગી નીકળી હતી. મારા કપાળમાં, હાથે, ખભે અને જાંઘ પર વાગેલા ઘા મને પીડા કરતા હતા. તેમ છતાંય જ્યારે રૂમાલથી મેં મોં લૂછ્યું ત્યારે એ પીડા ભૂલાવી દે તેવી લાઈ બળી હતી. માય ગોડ, મેં વિચાર્યું, મારા જો આવા હાલ હોય તો તદ્દન સુવાળી ચામડી ધરાવતી આશકા અને શ્રીદેવીની હાલત કેવી હશે? હું વિચારતો હતો ત્યાં કર્નલ હન્ટ અને જસવંત જાજોરી મારી પાસે આવ્યા. નકશામાં ખજાનાના સ્થળ વિશે કંઈ જ ન હતું સિગાવલ ઠાકુર? કર્નલે પૂછ્યું. અજબ સવાલ છે તમારો. અરે, ખજાનો છે તેવું પણ ક્યાં નકશામાં સિદ્ધ થતું હતું? એ નકશા પ્રમાણે તોડો જરૂર છે. ઈશ્વરનો પાડ કે કમસે કમ નકશો સાચો નીકળ્યો. પણ નકશો સાચો નીકળ્યો તો હવે ખજાનો તો મળવો જ જોઈએ ને. જે માણસે આટલી ચીવટથી નકશો યાદ રાખ્યો હોય તેણે નકશામાં ખજાનો ક્યાં છે તે યાદ રાખ્યું જ હોય ને, જસવંત બોલ્યો. એટલે ઠાકોર? મેં પૂછ્યું. એટલે એમ કે જરા પણ વિલંબ કર્યા વગર ખજાનો આ તોડા પાસે કઈ જગ્યાએ છે તે જણાવી દો યોર આઇનેસ, કર્નલ બોલ્યો. કર્નલ હન્ટ, તમારું એવું માનવું છે કે નકશામાં ખજાનાની ચોક્કસ જગ્યાનો નિર્દેશ કર્યો હતો અને હું એ છુપાવું છું? મેં પૂછ્યું. પણ તેણે કંઈ જવાબ ન આપ્યો. આટલી યાતના વેઠીને હું અહીં આવું અને જ્યારે બધા જ પત્તા તમારા હાથમાં હોય ત્યારે ખજાનો બતાડવાની ના પાડું એમ? અરે કર્નલ, તમે ભલે માનતા હો કે અહીં આ જગ્યામાં ક્યાંક ખજાનો છે, પણ હું એ માનતો નથી. હવે તમને વાંધો ન હોય તો તમે એ ખજાનો શોધો. મારે આરામ કરવો છે. મને ઊંઘ આવે છે. તોડામાં ઉપર જવા માટે બારણું હતું. એ બારણે થઈને બધા જ ઉપરના મજલાઓ પર એક પછી એક જઈ આવ્યા હતા. તોડાના ઉપરના માળેથી રેગિસ્તાનનો માઇલો સુધીનો પ્રદેશ દેખાતો હશે, પણ એ તોડા પર ચડીને રેગિસ્તાનની ધરા ઊંચાઈ પરથી કેવી લાગે છે તે જોવામાં કોઈને રસ ન હતો. એ લોકો તો ઝનૂનથી ખજાનો શોધી રહ્યા હતા. કર્નલ હન્ટ, સાર્જન્ટ બોક્સ, જસવંત અને જેસો તોડાની ચારે બાજુની ઇમારતોમાં જઈ આવ્યા હતા અને તદ્દન બ્રિટિશ ઝીણવટથી તેમણે એક એક ચોરસ મીટર જગ્યા જોઈ હતી. તોડાની ફરતી પ્રદક્ષિણા કરી હતી અને તોડાના બધા જ હયાત માળ પર ચડી આવ્યા હતા. એકાએક આશકાએ બૂમ પાડી હતી. હું પણ ઊંઘમાંથી સહેજ ઝબકી ઉઠ્યો હતો. તે વખતે કર્નલ હન્ટ અને જસવંત ચોતરાની નીચે ઊભા હતા. નોબત શ્રીદેવીની પાસે ચોતરાની એક ધારે બેઠો હતો. આશકા તોડામાંથી બહાર આવીને તેના ભોયતળિયાનું બાયણું ખેંચી રહી હતી. તેની બૂમ સાંભળીને નોબત પહેલો દોડ્યો હતો. પછી શ્રીદેવી પહોંચી. હું અધૂકડો બેઠો થયો. મને ત્યાં શું ચાલી રહ્યું છે તે બરાબર દેખાતું ન હતું. તોડામાં તેના મિનારાના માળ પર જવા માટેનું બારણું હતું. એ બારણું ખુલ્લું જ હતું અને અંદરની ભીત સાથે જડાઈ જતું. બારણાને ખેંચીને બંધ કરવા માટે આશકા પ્રયાસ કરી રહી હતી, પણ બારણું ખેંચાતું ન હતું.
કમાલ છોકરી છે, મેં વિચાર્યું. ટોળામાં જવાનું બારણું એ શા માટે બંધ કરતી હશે? પણ હકીકત જુદી જ હતી. ટોળામાં ઉપર જવા માટે જે બારણું હતું તે દિવાલ પર ખુલતું. પરિણામે બારણાની પાછળની કોઈ ચીજ દેખી શકાય નહીં. સિગાવલ, શ્રીદેવીએ મને બૂમ મારી. અહીં આવ, જલ્દી. હું ઊભો થયો. મને થયું કે આશકાની કોઈ ચીજ પડીને રગડીને બારણા પાછળ જતી રહી હશે અને હવે દેખાતી નથી અથવા લેવાતી નથી. હું ઊભો થયો. ચંદર ઝાલોટ પણ વીજળીના ઝબકારાની માફક ઊભો થયો અને તે પણ રાઇફલ સાથે. અમે ઝડપથી ચોતરાના પગથિયાં ચડ્યા અને ટોળાના ગ્રાઉન્ડ ફ્લોર એટલે કે મિનારામાં દાખલ થવાના બારણે આવ્યા. નોબત બારણું ખેંચી રહ્યો હતો. 1 મિનિટ, મેં કહ્યું અને હું અંદર ગયો. ઝાલોટ બહાર જ ઊભો રહ્યો. અમે દોડીને ત્યાં આવ્યા એટલે તરત જ જસવંતસિંહ, કર્નલ હન્ટ અને બોક્સ પણ ત્યાં આવી ગયા હતા. નીચે નમીને મેં બારણું તપાસ્યું. બારણાની પાછળની ભીતમાં બીજું બારણું દેખાતું હતું, પણ પીવોટ પર બનાવેલું આ બારણું કંઈક લાગમાં ફસાવવામાં આવ્યું હતું. એ લાગ શોધતા બીજી 5 મિનિટ ગઈ. આખરે એ જૂનું પુરાણું બારણું અમે ખોલ્યું, મતલબ કે બંધ કર્યું. ટોળાના એ ગોળ કમરામાં અને ઉપર જતી ગોળ સીડીમાં બધા ઊભા રહી ગયા. થોડુંક અંધારું છવાયું. ભીતમાં બારણું સ્પષ્ટ દેખાતું હતું, પણ તેના પર આડી દાંડીવાળું ખંભાથી તાળું મારેલું હતું. જેસો બહાર દોડ્યો અને પલકવારમાં અમારા સામાનમાંથી કોદાળી લઈ આવ્યો. તાળાની આડી દાંડી અને સ્પ્રિંગની ચેમ્બર વચ્ચે તેણે કોદાળીની અણી ઘૂસાડી અને અમને આઘા ખસી જવા કહ્યું. તેણે જોરથી દમ ભીડીને ઝાટકો માર્યો. હું અને અમે બધા સહેજ અવાચક થઈને જોઈ રહ્યા. જેસાએ જોર કર્યું તે સાથે જ તાળાની દાંડી સહેજ ઊંચી થઈ, વળી, વધારે વળી, અને બીજે ઝાટકે જેમ સેફ્ટી પિનના ગ્રુવમાંથી પિનની અણી નીકળી જાય તેમ અંગૂઠા જેટલી જાડી દાંડી તાળાના ચેમ્બરમાંથી ખડાક અવાજ સાથે નીકળી. તોતિંગ આગળ ખસાવીને જેસાએ બારણાને ધક્કો માર્યો. બારણું ખુલ્યું અને જેમ ટોળામાં ઉપર જવા માટે ગોળ સીડી હતી તેવી જ સીડીના પગથિયાં અમને નીચે જતા દેખાયા. બેટરી લઈ આવો, કર્નલે બૂમ પાડી. નોબત દોડતો ગયો અને બેટરી લઈ આવ્યો. કર્નલ હન્ટ સૌથી પહેલો બારણાની અંદર બેઠો. એક પછી એક બધા જ કર્નલની પાછળ પગથિયાં ઉતર્યા, પણ બેટરીની કોઈ જરૂરિયાત પગથિયાં પછી પડી નહીં. ટોળો જે ચોતરા પર હતો તે આખોય ચોતરો ઘન નહીં પણ પોલો હતો. કોઈ ભેદી રીતે તેમાં અજવાળું આવતું. નીચે મોટા કમરા હતા. આગલા 2 કમરા ખાલી હતા, પણ ત્રીજા કમરામાં જેવા બધા પ્રવેશ્યા કે તરત કર્નલે કહ્યું, આ જોયું? બધાની નજર ચોંટી જ ગયેલી હતી. ખૂણામાં રજવાડી ઠાઠનો સોફા સેટ પડ્યો હતો. સોફા સેટથી થોડે દૂર એક નાનકડો પલંગ પડેલો હતો. બાજુમાં મીનાકરી કરેલો કોઈ મ્યુઝિયમના મોંઘાદાટ પીસ જેવો હુક્કો પડેલો હતો. એક ખૂણે 3 જોડ મોજડીઓ પડેલી. સામેની દિવાલે 3 મોટા પટારા પડ્યા હતા. પટારાની બાજુમાં ગેસ તેલના 2 કેન હતા અને ચકચકિત કાચવાળા 4 લાલટેન વ્યવસ્થિત તારમાં મૂકેલા હતા. માય ગોડ, આ ફાનસ કોઈએ જલાવ્યો હશે ગઈકાલે, કર્નલ બોલ્યો. તે ન બોલ્યો હોત તો પણ ચાલત. સૌના મનમાં એ જ વિચારો ચાલતા હતા. હું આ વિસ્તારમાં આવ્યો ત્યારે તદ્દન હતોત્સાહ થઈ ગયો હતો, છતાં અત્યારે હું પણ એ હતાશા, અપરંપાર વેદના બધું જ ભૂલી ગયો હતો. આશકા નીચી નમીને પેલો સુંદર ઓકો જોતી હતી. આશકાની આંખમાં સહેજ ચમક આવી. તે કંઈક બોલવા ગઈ. તેણે મારી સામે જોયું અને ચૂપ થઈ ગઈ. બીજા બધા કમરામાં પડેલું રાચરચીલું તપાસવામાં મગ્ન હતા. કર્નલ, જેસો અને જસવંત ત્યાં પડેલા 3 પટારાના ખાના ખોલવામાં પરોવાયા. સામેની ભીતમાં એક બીજું બારણું પડતું હતું. એ બારણા પર પણ તાળું હતું. સાર્જન્ટ બોક્સે તાળું તપાસવા લાગ્યો. નોબત અને ઝાલોટ ત્યાં ખીટી પર લટકતી જૂની રાઇફલ જોવા ઊભા રહ્યા. શ્રીદેવી થાકીને ત્યાં પડેલા સોફા સેટ પર બેઠી. ત્યાં પથરાયેલા પલંગને જોઈને મને ખૂબ જ ઊંઘ આવવા માંડી હતી, પણ મારી જ જિજ્ઞાસા વધી ગઈ હતી. કેટલું વિચિત્ર! ભયાનક રેગિસ્તાનની મધ્યમાં એક ટોળાના બેઝમાં તેના ભોંયતળિયા આવો કમરો હોય તે જેટલું અસ્વાભાવિક અને અચરજભર્યું લાગતું હતું તેટલા જ અસ્વાભાવિક અમે લાગતા હતા. જે રીતે બધા ઉત્સુક થઈને એકબીજાના સહકારમાં કામ કરતા હતા તે આશ્ચર્યજનક લાગતું હતું. કોદાળીના ફટકા મારીને 3 પટારા જેસાએ તોડી નાખ્યા હતા. પહેલો જે પટારો તોડવામાં આવ્યો તેમાંથી કપડાં અને એક પુરુષની સુટકેસમાં હોઈ શકે તેવી સામાન્ય ચીજો નીકળી. કર્નલ હન્ટે એક પછી એક કાઢીને ઢગલો કર્યો. ભૂખરા, ઓલિવ ગ્રીન, લાઇટ ક્રીમ કલરના સફારી શર્ટ્સ, પાટલુન, બ્રીચીસ, મોજા, રૂમાલ, થોડી ફાઇલો, અરીસો, કાંસકી, દાઢી કરવા માટેનો અસ્ત્રો, સાબુ, બ્રશ એવી ચીજો અંદરથી નીકળી. છેક તળિયેથી ચામડાના 3 વાટવા નીકળ્યા.
ખાસ્સા વજનદાર વાટવા હતા. જસવંતે વાટવાની વાદર ખોલી અને ઊંધા વાળ્યા. બોદા અવાજ સાથે પીળા રંગની નાનકડી પાઈ જેવી સોના મોહરની એક ઢગલી થઈ ગઈ.